તો ચાલો દોસ્તો વાત કરીએ આજના સોઇલ એન્જિનિયરિંગના પેપરની. સોઇલ એન્જિનિયરિંગનું પેપર હાથમાં આવ્યું અને વિદ્યાર્થી મિત્રોએ કે જેમણે લાઈવ ક્લાસ આપણો એટેન્ડ કર્યો તો એમને મોજે દરિયા થઈ ગયા. કારણ કે જે કંઈ ન્યુમેરિકલ્સ આપણા જીટીયુ પેપરની અંદર જોવા મળ્યા છે બધા જ ટાઈપના ન્યુમેરિકલ્સ આપણે લાઈવ સેશનની અંદર કરાવ્યા હતા એ જ ન્યુમેરિકલ્સ બધા આવ્યા. એટલે મોજે દરિયા થઈ ગયા. અને સાથે સાથે વાત કરીએ દોસ્તો કે થિયોરિટિકલ કન્ટેન્ટ પણ આપણે જે આઈએમપી આપેલું હતું એમાંથી જ આખું પેપર તમારું સેટ થયેલું છે. એનાથી પણ વિશેષ ગઈકાલે સાંજે કોન્ફિડન્સ બૂસ્ટર કરીને આપણે દોસ્તો જે ક્વેશ્ચન પેપર સેમ્પલ સ્વરૂપે આપતા હોઈએ છીએ તમે જોશો તો મોટાભાગનું કન્ટેન્ટ પણ દોસ્તો એ આપણા સેમ્પલ પેપરમાંથી રિપીટ તમને થયેલું જોવા મળ્યું. એટલે દોસ્તો બધા વિદ્યાર્થીઓને કે જે અમૃત ક્લાસીસની અંદર જોડાયેલા હતા એમને તો વિશેષ મોજે દરિયા અને ટેસ્ટો આ આજના સોઇલ એન્જિનિયરિંગના પેપરની અંદર થયો છે. હવે આપણે વાત કરીએ દોસ્તો પહેલું 4 ડેરિવેશનમાંથી દોસ્તો બીજું ડેરિવેશન તમને પૂછી નાખ્યું. પછી અહીંયા ન્યુમેરિકલ્સ જે દોસ્તો આપણે કરાવેલો છે એ જ ટાઈપના ન્યુમેરિકલ્સ પૂછ્યા છે ને એના આન્સર્સ તમે જોઈ શકો છો. આ પોરોસિટી વોઇડ રેશિયોનો આન્સર છે, ડ્રાય ડેન્સિટીનો આન્સર 1.48, સેચ્યુરેટેડ ડેન્સિટીનો આન્સર 1.93 અને સબમર્જનો આન્સર 0.93. મેં દોસ્તો ગામા W1 લીધેલું છે. તમે 10 લેશો દોસ્તો તો આન્સર ચેન્જ થશે, કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં આન્સર આવશે. તો આવી રીતના સિમ્પલ ન્યુમેરિકલ્સ પૂછાયેલો હતો. ઓરની અંદર પણ કોર કટર આપણે ગઈકાલે જે સેમ્પલ પેપર આપેલું હતું એની અંદર પણ હતું એટલે ઓરનું પણ આવડે. તો આમાંથી તો 14માંથી 14 માર્ક્સ આવે દોસ્તો એવું કામકાજ હતું. ક્વેશ્ચન 2 ની આપણે વાત કરીએ દોસ્તો તો ક્વેશ્ચન 2 ની અંદર અહીંયા જુઓ, આહા જબરજસ્ત થાય. ફેસ ડાયાગ્રામ ડ્રો કરવાના એઝમ્પશન્સ લખો, પ્લાસ્ટિક લિમિટનો ટેસ્ટ લો, 3 mm વાળો થ્રેડ બનાવવા વાળો અને આ ન્યુમેરિકલ્સ કેવો કહેવાય. 7 માર્ક્સની અંદર તમને આ ન્યુમેરિકલ્સ પૂછ્યો. ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ કહેવાય સાવ. આટલું કામ કરવાનું હતું દોસ્તો. આના 7 માર્ક્સ મળે લ્યો. જબરજસ્ત આપણે કરાવ્યો હતો લાઈવ ક્લાસની અંદર. ઓરની અંદર પણ ટેસ્ટો પડી જાય દોસ્તો એવો ન્યુમેરિકલ્સ અને 2 થિયરી છે. 2 ફેસ અને 3 ફેસ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, આઈએસ પ્લાસ્ટિસિટી ચાર્ટ દોસ્તો અને આ ન્યુમેરિકલ્સની પણ આપણે વાત કરેલી જ હતી. સીયુ અને સીસીના ફોર્મ્યુલામાં કિંમત મૂકો અને પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ દોસ્તો જે આપણે અહીંયા ગણી છે એ જ વસ્તુ ગણી દેવાની હતી. એટલે આરામથી દોસ્તો અહીંયા પણ તમને છે એ 14માંથી 14 માર્ક્સ મળે જો વ્યવસ્થિત પ્રિપેરેશન કરી હોય તો. એવરેજ પ્રિપેરેશન કરી હોય તો એ સારા માર્ક્સ મળે. ચાલો એના પછી દોસ્તો વાત કરીએ આ ફેક્ટર અફેક્ટિંગ પરમિએબિલિટી. હું કહેતો હતો ફેક્ટર અફેક્ટિંગ પરમિએબિલિટી કાં કોમ્પેક્શન કાં બેરિંગ કેપેસિટી, 3માંથી એક હોય ને હોય જ. પરમિએબિલિટી પૂછ્યું, કોમ્પેક્શન કહો અને એમડીડી ઓએમસી પૂછ્યું અને કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટ 7 માર્ક્સની અંદર પૂછ્યું. 2માંથી એક પૂછતા જ હોય છે દર વખતે. ઓરની અંદર જુઓ તો પણ ઇઝી જ બધું કામકાજ છે હે ને. ઇમ્પોર્ટન્સ ઓફ પરમિએબિલિટી, આ સોઇલ સ્ટેબિલાઇઝેશન અને કેમિકલ સોઇલ સ્ટેબિલાઇઝેશન અને આ ન્યુમેરિકલ્સ દોસ્તો 7 માર્ક્સની અંદર આવી ગયો. કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટનો આ ન્યુમેરિકલ્સ છે દોસ્તો અને એનો આન્સર જો આ રીતના આવે. લાઈવ ક્લાસની અંદર દોસ્તો આનું પણ કામકાજ આપણે કરેલું હતું. જો આવું બધું કામકાજ છે. હવે જે વિદ્યાર્થીઓને આ પેપર અઘરા લાગતા હોય એ વિદ્યાર્થીઓ સમજજો કે આપણી મહેનત ક્યાંક ઓછી પડે છે. બાકી પેપર એકદમ લોલીપોપ કહેવાય. જે અમૃત ક્લાસીસની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ હતા એમને બધાને આ પેપર લોલીપોપ લાગ્યું છે. તો સેમ 5ના ક્લાસીસ ટૂંક સમયની અંદર જ શરૂ થશે એક્ઝામ બાદ. તો એની અંદર પહેલેથી જ જોડાઈ જજો. પહેલેથી પ્રિપેરેશન કરશો તો તમને દોસ્તો છે સેમ 5ની અંદર પણ બધા જ જે જીટીયુના પેપરો લેવાશે એ લોલીપોપ લાગશે, એ ગેરંટીની વાત છે. ચાલો દોસ્તો ક્વેશ્ચન 4ની આપણે વાત કરીએ દોસ્તો તો એમાં ન્યુમેરિકલ્સ જે છે એ તો એમડીડી ઓએમસી વાળો ન્યુમેરિકલ્સ છે. હવે મેં ગ્રાફ ડ્રો નથી કર્યો દોસ્તો. તમે આ ક્વેશ્ચન જો અટેમ્પ્ટ કરેલો હોય તો એમડીડી અને ઓએમસીના જે આન્સર્સ આવ્યા હોય દોસ્તો એ કોમેન્ટ બોક્સની અંદર લખજો. એના ઓરની અંદર પણ દોસ્તો બહુ જ સિમ્પલ છે. સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ મોસ્ટ આઈએમપી છે. બોક્સ યર ટેસ્ટના દોસ્તો ફાયદા ગેરફાયદા અને સબસોઇલ એક્સપ્લોરેશનની મેથડો ખાલી એનલિસ્ટ કરવાની હતી. આઈએમપી જ કન્ટેન્ટ બધું પૂછાયેલું છે. એના પછી દોસ્તો ક્વેશ્ચન 5ની આપણે વાત કરીએ તો લાસ્ટ ક્વેશ્ચનમાંથી દોસ્તો આ વખતે પૂછ્યું તો ખરું 3 માર્ક્સનું, બાકી તો કાંઈ જ નહોતા પૂછતા. આ વખતે 3 માર્ક્સમાં સિમ્પલ ડેફિનેશનો પૂછી. કુલમ્સ લો મોસ્ટ આઈએમપી છે, આ જેનું સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા બને છે એ. પછી લિક્વિફેક્શન પણ મોસ્ટ આઈએમપી. એના ઓરની અંદર ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન ચવાઈ ગયેલો ક્વેશ્ચન, વર્ષોથી ભણીએ છીએ સેલો ડીપ ફાઉન્ડેશન. પછી જો આ ન્યુમેરિકલ્સ પણ આવ્યો. મોજે દરિયા કરાવે કે ન કરાવે. 4 માર્ક્સની અંદર દોસ્તો આ ન્યુમેરિકલ્સ છે. કરવાનું કેટલું છે તો આટલું કરવાનું છે. ગિવન ડેટા અને બધું લખવાનું થોડોક લાંબો કરાય ન્યુમેરિકલ્સ, પણ કામ આટલું કરવાનું હતું. 5 એનો જવાબ આવે દોસ્તો.
પછી પ્લેટ લોડ ટેસ્ટ મોસ્ટ આઈએમપીની અંદર આપેલો હતો. તો આવી રીતના દોસ્તો આ તમારું કામકાજ થયું. હવે નેક્સ્ટ પેપર ઈસીવીનું છે. આજે સાંજે 4 વાગે ઈસીવી માટે દોસ્તો લાઈવ થવાના છીએ અને જે ઘરવાળો ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાનો ન્યુમેરિકલ્સ પૂછાય છે 14 માર્ક્સની અંદર, એનું કામ દોસ્તો હું તમને કરાવીશ. તો એના માટે તૈયાર થઈ જજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.